નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું કાતરિયા ભૂમિકા આપ સર્વ વિદ્યાર્થી મિત્રોનું સ્વાગત કરું છું તમારી પોતાની યુટ્યુબ ચેનલ ઓશન કોચિંગ ક્લાસીસમાં. તમને બધાને જ ખબર છે કે આપણે ધોરણ 8નું જે નવું પુસ્તક છે એના બધા જ પાઠ અને કાવ્યની સરસ મજાની સમજૂતી મેળવતા આવ્યા છીએ અને આપણે સેમ 1 એમાં પહેલેથી કમ્પ્લીટ કરી નાખ્યું છે. તો હવે આજે આપણે આપણું જે સેમેસ્ટર 2 છે એનું સિલેબસ હવે ધીમે ધીમે શરૂ કરીએ છીએ અને એમાં આપણો પહેલું પાઠ છે, જે પાઠ છે 11મો અને એનું નામ છે ઉત્તમે આપ્યા ઉત્તર. તો તમને આ પાઠનું નામ થોડુંક વિચિત્ર સાંભળવામાં લાગશે કે ઉત્તમે આપ્યા ઉત્તર, આ વળી તો પાઠમાં શું વાત હશે, પણ આ બહુ જ ઇન્ટરેસ્ટિંગ પાઠ છે. એ હું તમને નામ ઉપરથી નથી કહેતી, પણ આપણે જેમ જેમ આપણે આની અંદર આગળ જોશું એમ તમને ખબર પડશે કે ઉત્તમ જે છે એ શેના ઉત્તર આપે છે. તો સૌથી પહેલા આપણે શરૂઆત કરીએ. આ પાઠના જે આપણા લેખક છે એ નથી, કેમ કે આ પાઠ સંકલિત છે, એમ જ લેવામાં આવેલો છે, એટલે આના કોઈ લેખકનું નામ આપણે દઈ શકીએ નહીં કે કોણે આ લખ્યો છે કે કોના પુસ્તકમાંથી કે કેવી રીતે સ્ટોરી લેવામાં આવેલી છે એ. હવે આપણે જોઈએ કે આ પાઠની અંદર આપણને શેની વાત કરવામાં આવેલી છે, એટલે કે ઉત્તમ કઈ વાતના ઉત્તર આપે છે. તો જુઓ કે વિજ્ઞાને માનવ જીવનને અનેક રીતે પ્રભાવિત કર્યું છે. એટલે તમને પહેલા જ વાક્ય ઉપરથી એટલી ખબર પડી જાય કે આમાં કંઈક વિજ્ઞાનને લગતી બાબતનું કંઈક આમાં ખ્યાલ આપવામાં આવેલો છે. એટલે વિજ્ઞાન જે છે એ માનવ જીવનને અનેક રીતે પ્રભાવિત કરે, એટલે કે એના તરફ આકર્ષિત કરે એવું ઘણું બધું એણે આપણને આપ્યું છે અને એના વિવિધ આવિષ્કારો દ્વારા આપણું જીવન વધુ સગવડતાભર્યું બન્યું છે. સગવડતાભર્યું એટલે કે જેમ કે પહેલાના સમયમાં પંખા નહોતા, હાથ પંખો નાખતા કે એમનેમ રહેતા, બારી બારણાવાળા મકાન રાખતા. હવે આપણને ગરમી થાય તો આપણી પાસે ફેન હોય, એસી હોય, કુલર હોય, કેટલી બધી સુવિધા હોય. તો આ વિજ્ઞાનને આભારી છે અને એ આપણી સગવડતા માટે છે. એટલે કહે છે કે આપણું જે જીવન છે એ વધુ સગવડતા ભર્યું કોઈએ જો બનાવ્યું હોય તો એ આ વિજ્ઞાનને લગતા વિવિધ આવિષ્કારો છે. અને આજના યુગમાં રોબોટ યંત્ર માનવથી સૌ કોઈ પરિચિત છે, એટલે કે આપણને બધાને ખ્યાલ છે કે હવે વિજ્ઞાન એટલું બધું આગળ વધી ચૂક્યું છે કે ધીમે ધીમે એ રોબોટ બનાવી અને એક માણસની જગ્યા પણ ભરતું જાય છે. એક માણસ જેટલા ને જેવા કામો કરી શકે ને એવા જ કામો આ યંત્ર જે રોબોટ બનાવવામાં આવે છે એ પણ કરી શકે છે. એનો ખ્યાલ આપણને આમાં મળશે. આ વિજ્ઞાન કથામાં રોબોટની વાત સુંદર રીતે વણી લેવામાં આવેલી છે, એટલે કે આપણને કહેવામાં આવેલી છે જેમાં ઉત્તમ નામનો એક યંત્ર માનવ પોતાની કથા માંડે છે. એટલે કે આપણને જે ઉત્તમ નામનો એક વ્યક્તિએ જે જવાબ આપવાનો હતો, આપણા પાઠનું નામ હતું કે ઉત્તમે આપ્યા ઉત્તર. તો જે આ ઉત્તમ છે એ પોતે પણ શું છે, તો એક યંત્ર માનવ છે, એટલે પોતે પણ એક રોબોટ જ છે અને એ જ આપણે બધા સવાલના જવાબ આપવાનો છે, જે ઘણી રસપ્રદ છે. એટલે કે તમને ભણવાની અને જાણવાની મજા આવશે, કેમ કે એક તો તમને આમાં રોબોટ વિશે ઘણો બધો ખ્યાલ આવશે. રોબોટ કઈ રીતે બને છે, કે એનો પહેલી વખત વિચાર કઈ રીતે આવ્યો, કે એની શરૂઆત ક્યાંથી થઈ, પછી રોબોટની ઉપયોગિતા શું છે, એ કેવા કેવા કામો કરી શકે, એની અંદર કઈ કઈ વસ્તુની ઉણપ છે, માણસની જગ્યા લઈ શકે તો કેટલા અંશ સુધી લઈ શકે, સંપૂર્ણ શું માણસને હટાવીને આપણે રોબોટને મૂકી શકીએ કે નહીં. તમને પણ જો ઘણા બધા પ્રશ્નો થતા હોય તો આપણો એક નાનો એવો આ પાઠ જે છે એ આપણે રોબોટ વિશેની ઘણી બધી માહિતી પૂરી પાડશે. તો વિદ્યાર્થી મિત્રો, આપણું જે ધોરણ 8નું ગુજરાતીનું નવું પાઠ્યપુસ્તક છે અને નવા પાઠ્યપુસ્તકના આપણે દરેક જ પાઠની કે કાવ્ય પંક્તિની સમજૂતી અને સ્વાધ્યાય સોલ્યુશનનું આપણે સ્વાધ્યાય પોથીનું સોલ્યુશન કરતા આવીએ છીએ. તો એ સ્વાધ્યાય પોથીનું સોલ્યુશન અથવા તો પાઠની કોઈ પણ સમજૂતી તમારે જો જોતી હોય તો એ તમને કલરફુલ પીડીએફમાં ઉપલબ્ધ થશે, એટલે કે મળી શકશે. તો એ માટે તમારે શું કરવાનું છે મેળવવા માટે, તો આપણો એપ્લિકેશન અને જે વોટ્સએપ નંબર છે તેના ઉપરથી તમે એ પીડીએફને મેળવી શકો છો અને એની પીપીટી મેળવવા માટે સંપર્ક પણ કરી શકો છો. તો એના માટે આપણી એક એપ્લિકેશન પણ છે ઓશન કોચિંગ ક્લાસીસની, એમાં અથવા તો 70 46 22 22 54 આ જે કોન્ટેક્ટ નંબર છે એમાં તમે કોન્ટેક્ટ કરીને પણ મંગાવી શકો છો, જે તમને ઉપયોગી થશે. તો હવે આપણે પાઠની શરૂઆત કરીએ. જો પાઠની શરૂઆતમાં સૌથી પહેલા તો જેવો આપણે પેરેગ્રાફ હશે ને એને લગતા તમને બાજુમાં ચિત્ર જોવા મળશે, જેથી કરીને તમારા મનની અંદર આ ચિત્ર સ્પષ્ટ થતું જાય કે પાઠમાં જેમ બતાવવામાં આવેલું છે કેવી રીતનો ટાઉન હોલ હશે, આગળ કયો વ્યક્તિ કેમ ઊભો હશે, કેમ પત્રકારો હશે, કેમ ફોટોસ પડતા હશે, કેમ સવાલ પૂછાતા હશે અને કેમ પેલા રોબોટ જવાબ આપતો હશે. બરાબર.
ચાલો તો શરૂ કરીએ. જો સૌથી પહેલા નગરનો જે ટાઉન હોલ છે એ પત્રકારોથી ભરાઈ ગયો હતો, કેમ કે આજે કંઈક ખાસ ત્યાં થવાનું છે. અને જ્યાં આવી જાહેર ખબર હોય કે ખાસ કોઈ મોટો ફંક્શન કે મોટો પ્રોગ્રામ હોય ત્યાં પત્રકારો પહેલા જ હાજર હોય, પોપટલાલ જેવા. એટલે આ નગરનો જે ટાઉન હોલ છે ત્યાં આજે એ ટાઉન હોલ પત્રકારોથી ભરાઈ ગયો છે. શું કામ? તો પત્રકાર પરિષદનું લાઈવ ટેલિકાસ્ટ કરવા વિવિધ ચેનલ્સના પ્રતિનિધિઓ ત્યાં આવી ગયા છે. શું કામ ભરાઈ ગયો છે? તો જો આપ જે આખી પરિષદ ભરાણી છે, જે આ પ્રોગ્રામ આજ ઓર્ગેનાઇઝ થવાનો છે, એનું લાઈવ ટેલિકાસ્ટ જે અત્યારે બધા આપણે ત્યાં જઈને માણતા હોય તો બધી જગ્યાએ ટીવીમાં એ લાઈવ બતાવવાના છે. એટલા માટે અલગ અલગ ચેનલના બધા જે સભ્યો હોય એ ત્યાં આવી ગયા છે, પ્રતિનિધિઓ આવી ગયા છે. અને પોતાના કેમેરા તેમજ રેકોર્ડિંગની સામગ્રી ગોઠવી ચૂક્યા છે. એટલે કે એ લોકો હવે જેવું આ પ્રોગ્રામ શરૂ થાય એનું રેકોર્ડિંગ કરવા માટે એ તૈયાર જ છે. પોતાના માઇક્સ ગોઠવી દીધા છે, પોતાના રેકોર્ડિંગ માટેના કેમેરા ત્યાં મૂકી દીધા છે. મતલબ એ લોકો બધી જ તૈયારી કરીને હવે સજ્જ થઈ ગયા છે. દુનિયાભરના લોકો ટીવી ચાલુ કરી પરિષદ શરૂ થવાની પ્રતીક્ષા કરી રહ્યા છે. અને જે લોકો ત્યાં રૂબરૂ હાજર થઈ શક્યા નથી એ લોકો પોતાનું ટીવી શરૂ કરી અને આ લાઈવ ટેલિકાસ્ટ જે બતાવવાના છે એ લાઈવ ટેલિકાસ્ટ જોવા માટે તૈયાર છે. પ્રતીક્ષા એટલે કે રાહ જોવે છે કે ક્યારે આ શરૂ થાય ને ક્યારે અમે એને જોઈએ. ઉદ્ઘોષક મિત્રો આજની આ ખાસ પરિષદને મિસ્ટર ઉત્તમ સંબોધિત કરવાના છે. તેઓ શ્રી સ્ટેજ ઉપર પધારી રહ્યા છે અને આપણે તાળીઓના ગડગડાટથી એમનું સ્વાગત કરીએ. ઉદ્ઘોષક એટલે કે જે સ્ટેજ સંચાલન કરતા હોય તે આવીને પહેલા આપણને આ પ્રોગ્રામમાં શું થવાનું છે, શરૂઆતમાં શું થવાનું છે એની જે સૂચના આપતા હોય એને આપણે ઉદ્ઘોષક કહીએ. તો એ સૌથી પહેલા શું અનાઉન્સમેન્ટ કરે છે કે મિત્રો આજની જે આપણે આ ખાસ પરિષદ છે એ ખાસ પરિષદમાં જે મિસ્ટર ઉત્તમ છે, આપણે પહેલા મેં તમને વાત કરી કે આ કોણ છે, તો પોતે એક રોબોટ છે, માનવ યંત્ર છે, એ સંબોધિત કરવાના છે. એટલે કે એ જ આખી પરિષદ સંભાળવાના છે, અથવા તો એ અહીંયા સ્ટેજ ઉપર આવ્યો અને બોલવાના છે એવું કહે છે. તો તેઓ શ્રી સ્ટેજ ઉપર પધારી રહ્યા છે એટલે કે એમનું સ્વાગત કરે છે. અને ત્યાં જે બધા જ ઉપસ્થિત લોકો છે એને તાળીઓનો ગડગડાટ કરી અને એને સ્વાગત કરવા માટેની સૂચન આપે છે કે એ ઉપર આવે છે તો આપણે એને તાળીઓથી વધાવીએ. હવે શું થાય છે, જો મિસ્ટર ઉત્તમે સ્ટેજ ઉપર આવી અને માયકને સંભાળ્યું એટલે કે હાથમાં લીધું અને બોલવાની તૈયારી બતાવી. જેમ કે તમે આ જોઈ શકો છો કે મિસ્ટર ઉત્તમ આવી રીતે કંઈક સ્ટેજ ઉપર ગયા હશે અને હાથમાં માઇક લઈ અને બોલવાની શરૂઆત કરી હશે. અને સૌથી પહેલા હાથમાં માઇક લઈ અને બે હાથ જોડીને તેઓ બોલ્યા કે મિત્રો આ સ્વાગત માટે બધાનો હું ખૂબ ખૂબ આભાર માનું છું. સૌથી પહેલા તો સ્ટેજ ઉપર છે અને બધાને તાળીઓના ગડગડાટથી જે વધાવી અને સ્વાગત કર્યું તો એ માયક સાથે બે હાથ જોડી અને બધાનું શું વ્યક્ત કરે છે, તો આભાર માને છે. અને આજે સ્વાગત કરીને તમે મારા જેવા યંત્ર માનવને માનવ જેવી ગરિમા આપી છે તે વાત રોબોટ જગત માટે મહત્વની થવાની છે. એ સાથે સાથે શું કહે છે કે ભાઈ તમે માણસોનું તો સ્વાગત કરો, એને તો તાળીઓના ગડગડાટથી વધાવો, પણ હું તો શું છું, તો હું તો એક રોબોટ છું, યંત્ર માનવ છું. અને તમે આવા યંત્ર માનવને માનવ જેવી ગરિમા એટલે કે ગરિમા એટલે શું કહેવાય, તો તમે એને એવું સન્માન આપ્યું, એને માન આપ્યું, એને ઊંચું એવું પદ આપ્યું કે તમે બધા લોકોએ એક યંત્ર માટે તાળીઓ પાડી. તો એ વાત જે રોબોટ જગત છે એટલે કે રોબોટોની જે દુનિયા છે એ દુનિયાની અંદર એ કેવી થવાની છે, તો મહત્વની થવાની છે. અને પછી હવે જે આ પરિષદનું મુખ્ય ધ્યેય હતું કે શું કામ ભરાણી હતી, તો એક રોબોટ માનવ ઉત્તમ હતો અને એ પણ એને આપણી જેવા સામાન્ય માણસો, હવે રોબોટ આપણી સામે ઊભો હોય તો આપણે તો રોબોટને કેટલા બધા પ્રશ્નો પૂછવા હોય. તમે જ ઇમેજિન કરો કે તમારી સામે અચાનક કોઈક એક રોબોટ મૂકી દે તો તમે એને કેવા કેવા સવાલ કરો, એ આપણા સવાલ જવાબમાં પાછળ આવશે. તો આ એક રોબોટ માનવ છે, સ્ટેજ ઉપર ઊભો છે અને આપણી જેવા સામાન્ય માણસો એને પ્રશ્ન પૂછી શકે છે અને બધાના જ પ્રશ્નોના ઉત્તર એ આપવાના છે. એટલે આ બહુ એકદમ ઇન્ટરેસ્ટિંગ પરિષદ છે. તો જોઈએ પછી એ કહે છે કે હવે તમે પ્રશ્ન પૂછી શકો છો કેમ કે હું જવાબ આપવા માટે હવે તૈયાર છું. સ્ટેજ ઉપર આવી ગયા છે, બધાને થેન્ક યુ કહી દીધું છે, માઇક હાથમાં લઈ લીધું છે, એટલે હવે આપણે એમને પ્રશ્ન પૂછી શકીએ છીએ. જો
આગળની હરોળ, હરોળ એટલે કે પહેલી લાઈન, હરોળ એટલે કે પંક્તિ કહી શકો અથવા તો પહેલી લાઈન કહી શકો. એટલે આગળની જે લાઈન હતી તેમાં બેઠેલા એક પત્રકારે પૂછ્યું, મિસ્ટર ઉત્તમે આ યંત્રમાનવ બનાવવાનો વિચાર સૌ પ્રથમ ક્યારે આવ્યો? સૌથી સીધો, સાદો અને સરળ સવાલ કે ભાઈ સૌથી પહેલા આ યંત્ર બનાવવાનો વિચાર એ સૌ પ્રથમ ક્યારે આવ્યો? કેમ એવું નક્કી કર્યું કે આવું માનવ યંત્ર બનાવવું જોઈએ? એવો સવાલ પૂછે છે. અને એના ઉત્તરમાં શું કહે છે કે જો ઉત્તમે જવાબ આપતા કહ્યું કે આમ તો માનવીના મગજમાં રોબોટનો વિચાર સદીઓ પહેલાનો છે. એવું નથી કે ભાઈ આ જ વર્ષે કે હમણાં આ જ 21મી સદીમાં કે આપણને રોબોટનો વિચાર આવ્યો હોય, એવું નથી. આ માનવના મગજમાં એટલે કે આપણી જેવા જીવતા જાગતા માણસના મગજની અંદર આ રોબોટ બનાવવાનો જે વિચાર છે એ તો સદીઓથી ચાલતો આવે છે. હા, એટલા સમય પહેલા લગભગ એ બનાવવામાં સક્સેસફુલ નહોતા, એ હવે થયા, પણ એ વિચાર તો કેવો છે? તો બહુ જૂનો છે. અને દરેક યુગમાં માનવે એની દંતકથાઓમાં હુકમ માનીને થાક્યા વિના કામ કરનાર ચાકરની કલ્પના કરી છે. જો દંતકથાઓ એટલે શું કહેવાય? તો દંતકથાઓ એટલે એવું જેમ કે આ છે તે સંકલિત, કે એના કોઈ પ્રોપર આપણે લેખકનું નામ દઈ શકતા નથી કે ભાઈ આ સ્ટોરી કોની છે, કોના પુસ્તકમાંથી લેવામાં આવેલી છે. એમ આપણે દંતકથાઓ જે જૂની પુરાણીઓ, કહેવતો અને કહેણીઓ કે વાર્તાઓ ચાલી આવતી હોય, જેનું આપણે એક કોઈ વ્યક્તિ સ્પેસિફાઈ ન કહી શકીએ કે આ વ્યક્તિએ કીધેલી છે કે એની રચનામાંથી લીધેલી છે, તો એને આપણે દંતકથાઓ કહીએ. તો દરેક યુગમાં માનવે એની દંતકથાઓમાં કેવા વ્યક્તિનો ઉલ્લેખ કર્યો છે અથવા તો કલ્પના કરી છે? કલ્પના કરવી હોય એટલે કે મનની અંદર વિચાર લાવવો કે કેવી અપેક્ષા રાખવી કે આપણી પાસે પણ એવો વ્યક્તિ હોય. તો હુકમ માનીને એટલે કે આપણે એને જે ઓર્ડર આપીએ, જે હુકમ આપીએ એ માને, અને એ માનીને થાક્યા વિના ચાકરની કલ્પના કરી છે કે થાક્યા વિના સતત કામ કરે. ચાકર એટલે કે નોકર કહીએ કે આપણો જાસૂસ કહીએ. પેલા ખબર આપણે બહુ જૂની અરબી કે એવું કઈ સિરીઝ કે એવું જોતા હોય તો તમને ઓલો જીન જોવા મળે, કેટલીને આમ કરીને જીન નીકળે, જીન એમ કરે, પછી માલિક જે ઓલો કેટલીમાંથી કાઢવા વાળું હોય એનો માલિક કહેવાય. એટલે જે ઓર્ડર આપે એ બધું જ જીનને માનવું પડે. તો એ શું થઈ ગયું? તો એ કે બધા જ ઓર્ડર ફોલો કરતો, થાક્યા વગરનું કામ કરતો નોકર. પણ અહીંયા જીનની વાત નથી, પણ હા, એ પહેલાના સમયથી માણસને એવું તો હતું કે મારી પાસે એવો પેસિફાઈ, મારો એક સ્પેશિયલ નોકર હોય જે કોઈ દિવસ હારે નહીં, થાકે નહીં, કંટાળે નહીં, અને હું જ્યારે જે પણ એને ઓર્ડર આપું એ બધા જ મારા કામો કરે. તો એ વિચારની વાત કરે છે કે આવા કામ કરનાર ચાકરની કલ્પના તો લગભગ બધા જ યુગમાં માનવોએ કરેલી છે. હાલના યંત્ર માનવની પહેલી કલ્પના એક લેખક કારેલ ચાપેક તેમના એક નાટકમાં કરી હતી. અને જો એ તો કેવી વાત થઈ ગઈ કે થાક્યા વિનાનો એક નોકર, પણ હાલ જે આપણે રોબોટ બનાવ્યો છે, તો આ રોબોટની કલ્પના માટે આપણે સ્પેસિફાઈ કોને કહી શકીએ કે એ વ્યક્તિ માટેનો નોંધપાત્ર વ્યક્તિ કયો છે? તો જો આપણને કીધું છે કે લેખક કારેલ ચાપેક, કેમ કે એણે એના નાટકની અંદર આ યંત્ર માનવની કંઈક ઉપમા આપી હતી, એના વિશેની કંઈક વાત કરેલી હતી એટલા માટે. અને એણે જ રોબો શબ્દ વાપર્યો છે, જેના ઉપરથી આપણે રોબોટ તરીકે હવે એને યુઝ કરીએ છીએ. એટલે સૌથી પહેલા રોબો શબ્દ આપનાર પણ કોણ હતું? આ લેખક કારેલ ચાપક. એ તમારે યાદ રાખવાનું છે કે સૌથી પહેલા પોતાના નાટકની અંદર રોબોટ વિશેનો ઉલ્લેખ પણ તેમણે જ કર્યો, અને સૌથી પહેલા તેમણે જ આપણને આ રોબો શબ્દ આપ્યો છે, જે પછી રોબોટ તરીકે વધારે જાણીતો થયો. અને પછી તો વિવિધ યંત્રોનું એકત્રીકરણ કરી અને અનેક વૈજ્ઞાનિકો આ કલ્પનાને દેહ આપવાનું કામ કરવા લાગ્યા. દેહ આપવું એટલે કે એક યંત્ર ઉપર એક શરીરની રચના કરવી, એને સંપૂર્ણ માનવ જેવો જ બનાવવો. એટલે શું કહે છે કે જો આ યંત્રોનું એકત્રીકરણ કરી અને વૈજ્ઞાનિકો આ કલ્પનાને સાચી બનાવવા માટે એને દેહ આપવાનું કામ કરવા લાગ્યા. એટલે કે આ મશીન ઉપર હવે એ શું આપવાનું કામ કરે છે? તો શરીરનું સ્ટ્રક્ચર બનાવવાનું કામ કરે છે. તમને આ વાંચીને કે પાઠ ભણતા ભણતા બહુ નવાઈ નહીં લાગે, કેમ કે આપણે રોબોટ મૂવી જોઈ ચૂક્યા છે. તમને ખબર જ છે કે એમાં પેલો વૈજ્ઞાનિક કેટલી બધી મહેનત કરીને પેલા મશીનરીઓને યંત્રનું આખું સ્ટ્રક્ચર ઊભું કરે, પછી ચામડી જેવી એના ઉપર બોડી પહેરાવવામાં આવે, અને સેમ પોતાના જેવો જ હમશકલ જ
એ યંત્રને આખું ઊભું કરીને રોબોટ બનાવે. એટલે એના જેવી જ વાત છે. અને છેલ્લે CNC એટલે કે આ હવે નવાઈનું નથી રહ્યું કે કમ્પ્યુટરાઇઝ ન્યુમેરિકલ કંટ્રોલ સિસ્ટમનો ઉપયોગ કરી અને અમારું સર્જન કરવામાં આવ્યું. જો અમારું સર્જન શું કામ કહે છે? કેમ કે આપણને જે જવાબ આપે છે મિસ્ટર ઉત્તમ એ પોતે રોબોટ છે, એટલે એમ કહે છે કે હવે આ કઈ બહુ નવાઈ જેવું નથી રહ્યું કે કમ્પ્યુટરાઇઝ ન્યુમેરિકલ કંટ્રોલ સિસ્ટમનો ઉપયોગ કરી અને અમારું સર્જન કરી શકાય છે. એટલે કે હવે અમને બનાવવા બહુ સહેલા થઈ ગયા છે, એવું એ કહે છે. હવે આપણે આગળ જોઈએ તો મિસ્ટર ઉત્તમે જવાબ પૂરો થાય ત્યાં તો નજીકના ઇલેક્ટ્રિક સ્વિચ બોર્ડમાં ખામી સર્જાવાથી લાઇટ બંધ થઈ ગઈ. એટલે કે જે સ્ટેજ ઉપર બોલતા હતા ત્યાં જ નજીક એક સ્વિચ બોર્ડ આવેલું હતું. સ્વિચ બોર્ડ તો તમને ખબર ને, એમાં કંઈક ખામી એટલે કે કંઈક મિસ્ટેક આવી ગઈ હશે અને એના કારણે આ બધી જે ટાઉન હોલ હતો એની બધી જ લાઇટો બંધ થઈ જાય છે. એ પોતે સ્ટેજ ઉપર ઊભા જવાબ આપે છે. એટલા માટે સ્વિચ બોર્ડમાં કંઈક ખામી આવે અને બધી લાઇટો બંધ થઈ જાય. અને ઉત્તમે બધાને શાંતિ જાળવવાનું કહ્યું કે તમે શાંતિ જાળવો, કેમ કે અચાનક લાઇટો બધી બંધ થાય એટલે લોકો આમ તેમ થવા માંડે. એટલે બધાને શાંતિ જાળવવાનું કહે છે અને પોતે ઝડપથી સ્વિચ બોર્ડ પાસે ગયા અને બોર્ડ ખોલીને તેમાં ખામીવાળા વાયરિંગને ઠીક કર્યું અને તરત જ લાઇટ ચાલુ થઈ ગઈ. કે પોતે એક સરસ મજાના ઉત્તમ વક્તા અત્યારે છે કે આપણે જે કાંઈ સવાલ પૂછીએ એનો એ જવાબ આપે છે, પણ પોતે એક રોબોટ પણ છે એટલે એ બધા જ કામો કરી શકે છે. એટલે સ્વિચ બોર્ડમાં જે કાંઈ ખામી હતી તે ત્યાં પાસે જાય છે, પેલો ખામીવાળો જે મિસ્ટેકવાળો વાયર હતો એને કંઈક ઠીક ને રિપેર કરે છે અને તરત જ થોડી વારમાં જ લાઇટ પાછી આવી જાય છે. અચંબામાં પડેલા કેમેરા મેનોએ એ દ્રશ્ય એટલી જ ઝડપથી કેચ કરી લીધું. અચંબામાં એટલે કે આશ્ચર્યમાં પડેલા, કે હમણાં તો આ માઇકમાં બોલતો બોલતો જવાબ આપતો વ્યક્તિ પાછો ત્યાં જઈને સ્વિચ બોર્ડ રિપેર કરી આવ્યો. એટલે આશ્ચર્યમાં પડી ગયેલા વ્યક્તિ પેલા જેવો સ્વિચ બોર્ડ રિપેર કરીને એવું કામ કરવા જાય તરત બધા કેમેરામેનો જે પત્રકારો હોય છે એ પોતાના કેમેરાની અંદર આખું દ્રશ્ય લઈ લે છે. અને વચ્ચેની હરોળમાં બેઠેલા પત્રકારે એકાએક પૂછ્યું. એકાએક એટલે કે એણે અચાનક જ પૂછી લીધું. આગળની લાઈનમાં બેઠા એ પત્રકારે પહેલા સવાલ કરેલો હતો, હવે વચ્ચેની હરોળ એટલે કે વચ્ચેની લાઈનમાં બેસેલા પત્રકારે એમને સવાલ કર્યો. એટલે કે આ બધા જ પત્રકારો ભેગા થઈ અને રોબોટની એક પ્રકારે એક્ઝામ લે છે. એને પ્રશ્નોત્તરી કરે છે અને રોબોટ જવાબ આપે છે. અરે, મેં સાંભળ્યું છે કે રોબોટ ઓપરેશન કરી શકે, એ સાચું છે? જો એ પત્રકાર શું સવાલ કરે છે કે મેં તો એવું સાંભળ્યું છે કે રોબોટ ડોક્ટરની જગ્યા પણ લઈ શકે અને ડોક્ટરની જગ્યાએ ઓપરેશન પણ કરી શકે, તો શું એ વાત સાચી છે? એવો એ પ્રશ્ન ચિહ્ન કરે છે, એટલે કે સવાલ પૂછે છે. તો હવે આજે મિસ્ટર ઉત્તમ જે છે, જે રોબોટ છે, એ એમનો જવાબ આપશે. તો જો મિસ્ટર ઉત્તમે કહ્યું કે આજે દુનિયાનું કોઈ ક્ષેત્ર એવું નથી કે જેમાં રોબોટ કામ કરતા ન હોય. તમે તો ખાલી ડોક્ટરનું ને ઓપરેશનનું કહો છો, પણ હું તો દરેક ક્ષેત્રની વાત કરું છું કે આજે દુનિયાનું કોઈ પણ ક્ષેત્ર એવું નથી કે જ્યાં રોબોટ આપણી મદદ કરી શકે નહીં, કે એ કામ રોબોટથી થઈ શકે નહીં. તમે પહેરેલા કપડાં, ચશ્મા કે બૂટ રોબોટે બનાવ્યા હોય તે શક્ય છે. શક્ય છે એટલે કે એવું પણ પોસિબલ છે કે અત્યારે તમે જે શૂઝ પહેરીને આવ્યા છો, જે કપડાં પહેરીને આવ્યા છો, જે ચશ્મા પહેરીને આવ્યા છો, એ પણ કોઈ એક રોબોટે જ બનાવ્યું હોય તો? કેમ કે હવે તો મોટી મોટી હોટેલ પણ વેટરની જગ્યાએ રોબોટને મૂકી દે છે કે એ બધાને અલગ અલગ ટેબલ પર જઈને સર્વ કરે, ટેબલની સાફ સફાઈ કરે. પછી મોટા મોટા એરપોર્ટમાં પણ તમને પાણીને એવું સર્વ કરતા રોબોટ દેખાતા હોય, નાના મોટા બધી સાઈઝના. અને અમુક મશીનરી ઉપર ફેક્ટરીઓમાં પણ રોબોટ કામ કરતા હોય. તો સીધી વાત છે કે આપણે કપડાં કે ચશ્મા કે બૂટ એના બનાવેલા હોઈ શકે. અને ઓપરેશન કરતા રોબોટને તમે આ સ્ક્રીન ઉપર જ નિહાળો, એટલે કે બધાને આવી રીતે આ સ્ક્રીન બતાવે છે ત્યાં જ સ્ટેજ ઉપર ઊભા અને કહે છે કે તમારે ઓપરેશન કરતો રોબોટ જોવો હોય તો તમે એના સ્ક્રીન ઉપર નિહાળી શકો છો કે કઈ રીતે એ માણસની જેમ આખું ઓપરેશન કરે છે. અને ઉત્તમે નજીકના ટેબલ ઉપર પડેલા કમ્પ્યુટરને ચાલુ કરી તેને LCD પ્રોજેક્ટ સાથે જોડે છે અને સામેના મોટા પડદા ઉપર, એટલે કે આવી રીતે મોટી સ્ક્રીન ઉપર તે
ભાંગેલા હાડકાનું ઓપરેશન થતું દેખાય છે. પગના ભાંગેલા હાડકાનું ઓપરેશન એક રોબોટ કરે છે તેવું આ બીજો રોબોટ આપણને બતાવે છે. બીજા રોબોટની કઈની હું વાત કરું છું તો ઉત્તમ પણ પોતે રોબોટ જ છે. એટલે એ આપણને મોટી સ્ક્રીન ઉપર પગના ભાંગેલા હાડકાનું એક ઓપરેશન કરતો એક ડોક્ટર રોબોટ એ આપણને સ્ક્રીન ઉપર બતાવે છે. અને કોઈ પણ જાતની અડચણ વિના, એટલે કાંઈ પણ ખામી કે મુશ્કેલીઓ વિના આ ઓપરેશન પૂરું થતું દરેક જુએ છે. એટલે કે બહાર જે પત્રકારો જે બધા બેઠા છે એ સ્ક્રીન ઉપરથી જોઈ શકે છે કે કેવી સરસ રીતે ઓપરેશન પૂર્ણ કરે છે. આ ઓપરેશનની કામગીરીમાં સહાયક તરીકે રોબોટ કાબિલ સહાયક તરીકે કામ કરે છે. એટલે કે એ પોતે જ આખું ઓપરેશન તો નથી કરતો, પણ ડોક્ટર ઓપરેશન કરે છે અને એના સહાયક તરીકેનું એ સાથે ત્યાં કામ કરે છે. અને મિસ્ટર ઉત્તમે એવું પણ કહ્યું કે અહીં સહાયક તરીકે રોબોટનું કામ તમે જોયું, પણ થોડાક સમયમાં રોબોટ એકલા જ ઓપરેશન કરે તે દિવસો હવે દૂર નથી. એટલે કે પછીના ભવિષ્યમાં તમે એવું પણ જોઈ શકશો કે ઓપરેશન કરવા માટે રોબોટને ડોક્ટરની જરૂર જ નહીં પડે. એકલા જ પોતે જાતે જ ઓપરેશન કરી શકશે અને એ પણ સક્સેસફુલ. એટલે ખાલી સહાયક તરીકે નહીં, પણ પોતે જ આખું ઓપરેશન પણ કરી શકશે. એ દિવસો હવે વધારે દૂર છે નહીં. ચાલો પછી કેવા કેવા સવાલ આવે છે તો આપણે જોઈએ. 2 સવાલ થયા. એક તો તમને આ વિચાર કઈ રીતે આવ્યો, ક્યાંથી રોબોટ બનાવવાનો આવ્યો, એનો ઉત્તમે સરસ જવાબ આપ્યો. અને બીજો સવાલ એવો હતો કે આ ઓપરેશન કરી શકે છે કે નહીં, તો એનો પણ ઉત્તમે સરસ મજાનો જવાબ આપ્યો. હવે જોઈએ, છેલ્લી હરોળમાંથી એક પત્રકારથી પૂછાઈ ગયું કે રોબોટ પહેલેથી જ આટલા કામ કરે છે કે હવે કરતા થયા છે. એટલે કે રોબોટ બનાવવાની શરૂઆત તો આપણે ઘણા સમયથી કરી. આપણે AI નો ઉપયોગ તો ઘણા ટાઈમથી કરીએ છીએ. તો આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ જેને આપણે કહીએ છીએ તે AI, તો આ હવે જ આટલા બધા કામ કરે છે કે પહેલેથી કરતા આવ્યા છે? તો જો ઉત્તમ એને શું જવાબ આપે છે, તો ઉત્તમે કહ્યું કે માનવ જાતિનો વિકાસ જેમ તબક્કાવાર થયો છે તેવું જ રોબોટનું પણ છે. કે આપણે પહેલેથી એટલા બધા આધુનિક જીવન જીવવાવાળા કે એટલા બધા અપડેટ જનરેશન આપણે પહેલેથી નહોતા. આપણું પણ પહેલા જીવનનું દિનચર્યા ને બધું અલગ અલગ હતું અને આપણે ધીમે ધીમે અપડેટ થતા જઈએ છીએ જેમ વર્ષો વીતતા જાય છે તેમ. તો રોબોટ ઉત્તમ શું કહે છે કે જેમ માનવ જાતિનો વિકાસ ધીમે ધીમે તબક્કાવાર એક પછી એક, તબક્કાવાર એટલે કે ક્રમમાં એક પછી એક રીતે, એવી રીતે જેમ થાય છે તેમ રોબોટનું પણ છે. એટલે કે એક સીધા પહેલો વહેલો જો કોઈ રોબોટ બનાવ્યો હશે તો આવું સીધું બધું કામ નહીં કરવા માંડ્યો હોય, પણ એમાં પણ ધીમે ધીમે અપડેટ આવે. 19મી શતાબ્દીની શરૂઆતમાં અને કંઈક અંશે 18મી સદીના અંતમાં પણ રોબોટ બન્યા છે. એટલે કે 18મી સદીનો અંત અને 19મી સદીની શરૂઆત, આ જે સમયગાળો છે ત્યારે પણ રોબોટ બનાવવામાં આવેલા છે. પણ તે માત્ર કેટલાક સરળ કામ જ કરી શકતા હતા. જેમ કે ટેકનોલોજીનો વિકાસ થયો તેમ તેમ ઔદ્યોગિક ક્ષેત્રે કેટલાક કામો માટે તેનો ઉપયોગ થવા લાગ્યો. જે પહેલા 18મી અને 19મી સદીમાં જે રોબોટ બનાવવામાં આવ્યા એ કામ તો કરતા, પણ બધું નોર્મલ નાના કામ કરતા એમ. અને પછી જેમ જેમ ટેકનોલોજીનો વિકાસ થાય છે તેમ તેમ ઔદ્યોગિક ક્ષેત્રમાં કેટલાક કામો માટે તેનો ઉપયોગ પણ થવા લાગે છે. અને 20મી સદીમાં કમ્પ્યુટરની શોધ પછી તો વિવિધ પ્રોગ્રામ્સથી સજ્જ રોબોટ આવી ગયા અને હવે તો શાળામાં શિક્ષકનું કામ કરતા રોબોટ પણ છે. કે શાળામાં શિક્ષકની પણ જરૂર ન પડે, ત્યાં આપણે રોબોટને મોકલીએ તો એ શિક્ષકની જગ્યાએ ભણાવી પણ દે. અને આ AI એટલે કે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સના ઉપયોગથી કામ કરતા રોબોટ કયું કામ નહીં કરે, હવે તે પ્રશ્ન છે. કમ્પ્યુટરનો વિકાસ થયો, આપણે AI આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સનો ઉપયોગ કરતા થઈ ગયા, એટલે હવે આપણે એવો પ્રશ્ન પૂછવો જોઈએ કે રોબોટ કયું કામ નહીં કરી શકે. એટલે કે એવા બધા જ કામો જે છે એ રોબોટ કરી શકે. 3 કામ તો આપણે 2 કામ તો હમણાં જ જોયા, એક ઓપરેશન વાળું અને એક શિક્ષક તરીકેના કામ વાળું. એટલે ઉત્તમ આવો સરસ મજાનો જવાબ આપે છે. હવે આપણે આગળ જોઈએ કેવા સવાલ પૂછાય છે. જો રસોડામાં રોબોટ કઈ રીતે ઉપયોગી થાય તેવા પ્રશ્નના જવાબમાં
મિસ્ટર ઉત્તમે પ્રશ્ન કરતા બેનને સ્ટેજ ઉપર બોલાવ્યા. ઉભા રહો, આ પાછળ જો રોબોટની વાત કરવામાં આવી છે એટલે એઆઈ એટલે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ, અને બીજું જે શરૂઆતની 18મી અને 19મી સદીની વાત કરી એ પણ તમારે ખાસ યાદ રાખવાની. આર યુ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ. અને હવે આપણે આગળ જોઈએ તો રસોડામાં રોબોટ કઈ રીતે ઉપયોગી થાય, આવો પણ કોઈક પ્રશ્ન પૂછે છે. એટલે આ કેટલામો પ્રશ્ન છે અને એનો ઉત્તમ કયો જવાબ આપે એ તમારે યાદ રાખવાનું. અને એ જવાબમાં મિસ્ટર ઉત્તમે પ્રશ્ન કરતા બેનને સ્ટેજ ઉપર બોલાવ્યા. બધાને પોતપોતાની રીતે જવાબ આપે. જેમ કે ડોક્ટરનું પૂછ્યું તો એને સ્ક્રીન ઉપર આખું ઓપરેશન બતાવ્યું. પછી શિક્ષકનું એણે એમનેમ કીધું. અને હવે એક બેન એને એવો સવાલ પૂછે છે કે રસોડાના કામમાં રોબોટ કઈ રીતે ઉપયોગી થઈ શકે. તો એ પ્રશ્ન કરતા એટલે કે જેણે સવાલ પૂછ્યો છે એ બેનને રોબોટ ઉત્તમ શું કરે છે તો એને સ્ટેજ ઉપર બોલાવે છે અને તેમની સામે જ ઇલેક્ટ્રિક સગડી પેટાવી તેના ઉપર તપેલી મૂકી અને તેમાં 1 કપ જેટલું દૂધ ગરમ કર્યું. દૂધને કપમાં કાઢી તેમાં જરૂરી કોફી ઉમેરી અને ખાંડ તેમની જરૂર મુજબ નાખી અને ચમચીથી હલાવી અને કપ બેનના હાથમાં આપ્યો. અને કોફીની ચૂસકી લેતા એ બેન બોલી ઉઠ્યા કે ઓહ માર્વલેસ, એટલે કે ખૂબ જ સરસ, અમેઝિંગ કોફી બનાવી છે. આ રોબોટે જ બનાવી છે, કેમ કે મિસ્ટર ઉત્તમ કોણ છે, પોતે રોબોટ જ છે. એટલે પેલા બેને સવાલ કર્યો ને કે રસોડામાં કઈ રીતે ઉપયોગી થાય, એટલે આ જે રોબોટ ઉત્તમ જે છે ને એ પોતે જ એને કોફી બનાવી અને ટેસ્ટ કરાવે છે કે જો મને કેવી સારી કોફી બનાવતા આવડે છે. કોફી બનાવી શકે એટલે રસોઈના બધા જ કામો પણ તે કરી શકે છે. એટલે આવી રીતે ઇલેક્ટ્રિક સગડીને પેટાવે છે, 1 કપ દૂધ લે છે, દૂધને ગરમ કરે છે, પછી એમાં કોફી પાવડર ને ખાંડ નાખીને હલાવી અને પેલા બેનને હાથમાં 1 કપ આપે છે. એટલે આવી રીતે જો આ રોબોટ કોફી બનાવી અને પેલા બેનના રસોડાના ઉપયોગિતાના સવાલનો એ પોતે લાઈવ જ જવાબ આપે છે. અને સામે બધા જ પત્રકારો આ આખું દ્રશ્ય કેચ કરતા જાય છે, એટલે કે કેમેરામાં વિડીયો ઉતારતા જાય છે. ઉત્તમે આગળ ચલાવ્યું કે મિત્રો એક વિડીયો ક્લિપ જોવો. જો કે હું તમને એક વિડીયો ક્લિપ બતાવું. એ વિડીયો ક્લિપમાં શું છે તો પડદા ઉપર એક કાર સડસડાટ ચાલતી જોવા મળે છે અને રસ્તામાં એક ભાઈ કારનું બોનેટ ખોલીને ઊભા છે. જો એક કાર જે છે એ પડદા ઉપર એક કાર સડસડાટ ચાલતી જોવા મળે છે અને રસ્તામાં જે એક ભાઈ છે આવી રીતે કારનું બોનેટ ખોલીને ઊભા છે, એટલે કે કારની અંદર કઈ ખરાબી આવી ગઈ હશે. એટલે ડ્રાઈવર પોતાની કાર થોભાવી પેલા ભાઈ સાથે કંઈક વાત કરે છે અને ગાડીનું રિપેરિંગ કરી આપ્યું અને ફરીથી પોતાની કારમાં બેસી અને સડસડાટ ત્યાંથી પસાર થઈ ગયા. શું છે આ તો જો આપણે આખું જોઈ લે. અને ઉત્તમે કહ્યું કે આ ગાડી ચલાવનાર અને રિપેરિંગ કરનાર ડ્રાઈવર પોતે રોબોટ છે. એટલે કે જો અહીંયાથી આ ભાઈ જે છે પોતાની કારનું બોનેટ ખોલીને ઊભા હતા, બાજુમાંથી સડસડાટ કાર પસાર થાય છે, આને ઊભો જોઈ અને એ થોભાવી દે છે, આની સાથે વાત કરે છે અને એની ગાડીનું રિપેરિંગ કામ કરી આપે છે અને ફરી પાછી પોતાની કાર લઈને નીકળી જાય છે. તો આ આપણને ઉત્તમ એમ કહે છે કે ગાડી ચલાવીને આવ્યો એટલે આપણે એને બેસ્ટ ડ્રાઈવર પણ કહી શકાય અને આ વ્યક્તિને એની જરૂર હતી તો એને એની કાર રિપેર પણ કરી આપી, એટલે રિપેરિંગ કામમાં પણ તે બેસ્ટ ગણી શકાય. તો એવો ડ્રાઈવર અને રિપેરિંગ કરનાર પોતે શું હતો તો એક રોબોટ છે. એનો ખ્યાલ તમને આવી ગયો ને. અને કેટલો સલામત ડ્રાઇવિંગ કરી રહ્યો છે, એટલે કેટલું સેફલી ડ્રાઇવિંગ કરે છે તે એ જાણી અને તમે દંગ રહી જશો. એટલે કે તમને આશ્ચર્ય થશે કે એક રોબોટ આવી રીતે કાર ચલાવી શકે અને રસ્તામાં બીજું કોઈને હેલ્પ જોતી હોય તો પાછો કાર રિપેરિંગ પણ કરી દે. જો કે રોબોટનું સંચાલન અને પ્રોગ્રામિંગ આ બધું માનવ જાતને આભારી છે. શું કામ? કેમ કે આટલું બધું કામ કરતો રોબોટ છેવટે કોણે બનાવેલો છે તો માનવે બનાવેલો છે. અને ગમે એટલું બેસ્ટ હોય, બધાની જગ્યા લઈ શકતા હોય, ગમે એટલું કામ કરી શકતા હોય, પણ અંતે એ છે તો મશીન. અને તમને બધાને જ ખબર છે કે મશીન કોઈ પણ હોય, ઇલેક્ટ્રિક સાધન કોઈ પણ હોય, પણ જો બરાબર એનું સંચાલન કરવામાં ન આવે તો એ નુકસાન કરતા પણ સાબિત થાય.
તમને ખબર છે કે આપણે રોબોટ મૂવી તમે જો જોયું હોય તો કે એનો માલિક હોય એને કંઈક એની અંદર પેલી ચીપ કે એવું કંઈક નાખેલું હોય ત્યાં સુધી એ બધા સારા સારા કામો કરે અને એનો પ્રોગ્રામ ને એનું જે મેનેજમેન્ટ ને બધું બદલી નાખવામાં આવે તો એનો એ રોબોટ એ સમાજ માટે કે લોકો માટે કેટલો ખતરનાક બની જાય, બધા માટે શત્રુનું રૂપ લઈ લે. એટલે એને ખુદને કઈ ખબર ન પડે કે આ જે કામ હું કરું છું એ સારું છે કે ખરાબ. કેમ કે આપણી અંદર જે માનવતાના ગુણો હોય, જે ભાવનાઓ હોય, જે વિચારો હોય એ બધું એ યંત્રની અંદર આવી શકતું નથી. એને તો ફક્ત જે ઓર્ડર આપવામાં આવે, જે પ્રોગ્રામ સેટ કરવામાં આવે એના પૂરતું કામ કરવાની જ ખબર પડે, બીજું એ જાતે નિર્ણય કઈ લઈ શકતા નથી. એટલે ઉત્તમ એમ કહે છે કે એનું સંચાલન, એનું મેનેજમેન્ટ બધું કોને આભારી છે? તો મનુષ્યને, જેણે તેમને બનાવ્યા હોય એને. જો આવી રીતે બધું જ એનું સેટ કરવામાં આવે, તમને ફોટામાં બધું જોવા મળશે કે એક રોબોટ બનાવતા કેટલો બધો સમય લાગે ને એની અંદર કેટલી બધી મહેનત પણ કરવી પડે. બીજા કેટલાક પ્રશ્નોના જવાબમાં ઉત્તમે બીજી ક્લિપ્સ ચાલુ કરે છે અને તેમાં વિવિધ કારખાનામાં કામ કરતા હોય, હવે કેવી કેવી ક્લિપ્સ બતાવે છે, લોકો સવાલ પૂછતા જાય છે અને એના જવાબની અંદર અલગ અલગ ક્લિપોને બધું બતાવતો જાય છે. તો હવે કેવા કેવા કામો કરે છે? તો કારખાનામાં કામ કરતા હોય, પછી પેથોલોજીના લેબની અંદર લોહીનું પરીક્ષણ કરતા હોય, એટલે કે લોહીની ચકાસણી જે આપણે રિપોર્ટ કરવા માટે આપીએ તે. પછી વાહન વ્યવહારનું સંચાલન કરતા હોય તેવા રોબોટ પણ જોવા મળે છે, એ જે અલગ અલગ ક્લિપ્સ બતાવે છે તેની અંદર. જેમ કે જો આ વાહનનું સંચાલન, પછી આ લેબની બધી ચકાસણી, આ જો પેથોલોજીના લેબની અંદર ચકાસણીના કાર્યની અંદર, પછી મશીનરીમાં આ રીતે આવી અલગ અલગ રીતે એ મદદરૂપ થાય છે. અને સમગ્ર સભામાં બેઠેલા દિગ્મૂઢ થઈ અને આ જોઈ રહે છે કે એક પછી એક ઉત્તમ ક્લિપ્સ બતાવતો જાય છે, રોબોટનું મહત્વ સમજાવતો જાય છે અને ત્યાં જેટલા જેટલા લોકો હાજર છે તે બધા એકી નજરે આશ્ચર્ય પામી અને આ વિસ્મય દર્શાવતું દ્રશ્ય જે છે એ જોઈ રહે છે. અને છેલ્લે મિસ્ટર ઉત્તમે કહ્યું કે મિત્રો, તમને જાણીને નવાઈ લાગશે કે અહીં તમારી વચ્ચે પત્રકાર તરીકે અને ટીવી ચેનલ્સના પ્રતિનિધિ તરીકે પણ રોબોટ કામ કરી રહ્યા છે. જો તમારી વચ્ચે પત્રકાર તરીકે પણ એક બે રોબોટ છે, પછી આ ટીવી ચેનલ્સના પ્રતિનિધિ તરીકે એટલે કે જે બોલે છે, જે કાર્ય કરે છે એ પણ એક રોબોટ જ કામ કરી રહ્યા છે. તેમને મળો એવી સૂચના આપે છે અને એક ટીવીના કેમેરામેન અને સંવાદદાતા હાથ ઊંચા કરી બધાની વચ્ચે આવે છે અને હોલમાં બેઠેલા બધા ઊભા થઈ અને તેને તાળીઓના ગડગડાટથી વધાવી લે છે. એમને નવાઈ લાગે છે કે આ વ્યક્તિ છે તો રોબોટ, પણ સામાન્ય વ્યક્તિઓની જેમ બધાની વચ્ચે રહી અને કેમેરામેનનું, સંવાદદાતાનું, પત્રકાર તરીકેનું કામ કરે છે. એટલે આપણે એને સામાન્ય રીતે જો આપણને કોઈ કહે નહીં કે આ રોબોટ છે તો આપણે એને ઓળખી પણ શકતા નથી. એવી રીતે રોબોટ્સ બનાવવામાં આવેલા છે. તો વિદ્યાર્થી મિત્રો, આપણે ધોરણ 3 થી 12ની નીચેની PDF અને PPT તમારા માટે ઉપલબ્ધ છે, અવેલેબલ છે, જેને તમે તમારે જોતી હોય તો જરૂર મુજબ મેળવી શકો છો. તો એમાં શેનો શેનો સમાવેશ થાય છે? તો સૌથી પહેલા સ્વ અધ્યયન પોથી, એનું સોલ્યુશન, પછી કોઈ પણ પાઠ કાવ્યની સમજૂતી અથવા તો સ્વાધ્યાયના સોલ્યુશન જે આપણે કરીએ છીએ તે પ્રમાણે બધા જ વિષયના, પછી ગાલા સ્વાધ્યાય પોથીનું સોલ્યુશન, પછી પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુકનું સોલ્યુશન, પ્રયોગ પોથીનું સોલ્યુશન, ભૂગોળ પોથીનું સોલ્યુશન, અંગ્રેજી ગ્રામરનું સોલ્યુશન. આ બધી જ વસ્તુ તમને વોટ્સએપ ઉપર PDF અથવા તો PPT સ્વરૂપે મળી રહેશે. તો આપણો જે કોન્ટેક્ટ નંબર છે 7046222254 એના ઉપર, અથવા તો આપણી જે એપ્લિકેશન છે જે તમને પ્લે સ્ટોર ઉપરથી મળી રહેશે ઓશિયન કોચિંગ ક્લાસીસની, તો એના ઉપરથી પણ તમને મળી રહેશે. જો ન ખબર પડે તો તમે આ કોન્ટેક્ટ નંબર ઉપર કોન્ટેક્ટ કરી અને જરૂરથી તમે મેળવી શકો છો. હવે આપણે જોઈએ આ પાઠના શબ્દાર્થ. તો સૌથી પહેલા પરિષદ, જે શરૂઆતમાં જ આપણને પહેલા જ પેરેગ્રાફમાં કીધું હતું કે ટાઉન હોલની અંદર આખી પરિષદ ભરાણી છે, તો એને આપણે શું કહી શકીએ? આખી સભા. પછી ગરિમા, તો ગૌરવ, મોટાઈ અથવા તો પ્રૌઢતા, આ એમના સમાનાર્થી શબ્દો છે. પછી ચાકર તો દાસ અથવા તો નોકર. અચંબો એટલે કે આશ્ચર્ય અને નવાઈ. કાબેલ એટલે કે પહોંચેલું, હોશિયાર, કે બધું જ કામ કરવા માટેની આવડત ધરાવતું હોય એવું.
પછી દંગ એટલે આશ્ચર્યચકિત, પરીક્ષણ એટલે કે પરીક્ષા અથવા તો તપાસવું તે, દિગ્મૂઢ એટલે શું કહેવાય તો ચકિત કે ચક થઈ જવું, જોતા જ રહી જવું એમ. તો તમે એને આજ આશ્ચર્યચકિત પણ કહી શકો છો. પછી સંવાદદાતા એટલે કે ખબરપત્રી, જે ન્યૂઝ એકઠા કરવા માટે આવ્યા હોય તે. એના પછી જોઈએ તો શબ્દ સમૂહ માટે એક શબ્દ, તો એની અંદર કાર્યક્રમ આદિની જાહેરાત કરનાર, જેને આપણે ઉદ્દેશક કહીએ છીએ, જે સ્ટેજ ઉપર જઈ અને સૌથી પહેલા આપણને આખી રૂપરેખા સમજાવે તે ઉદ્ઘોષક. અને પછી એના પછી મુખ પરંપરાથી ચાલતી આવેલી વાર્તા. મુખ પરંપરા એટલે કે એકબીજાને કહીને સંભળાવેલી હોય તે. એનો કે લેખિતમાં પુરાવો ન હોય, એને કોણે કીધી છે, કોણે લખી છે, કોઈ વ્યક્તિનું સ્પષ્ટ નામ ન હોય, તો એને આપણે કહીએ છીએ દંત કથા અથવા તો લોકકથા પણ કહી શકો. એના પછી 100 વર્ષનો ગાળો અથવા તો 100 વર્ષનો ઉત્સવ, તો આપણે એને શતાબ્દી કહીએ. એવી રીતે જો 200 વર્ષનો ગાળો કે 200 વર્ષનો ઉત્સવ હોય તો આપણે એને આગળ દ્વિ લગાડી દેવાનું અને દ્વિશતાબ્દી પણ કહી શકાય. બરાબર, એવી રીતે. પણ 100 વર્ષના સમયગાળાની વાત થતી હોય અથવા તો 100 વર્ષે કોઈ ઉત્સવ ઉજવાતો હોય કે 100 વર્ષે કોઈ તિથિ ઉજવાતી હોય તો આપણે એને શતાબ્દી કહીએ છીએ, એટલે કે 100 વર્ષ પૂર્ણ થયા તે. અહીંયા સદીની વાત આવી એટલે શતાબ્દીનો ઉલ્લેખ થયો છે. તો વિદ્યાર્થી મિત્રો, આપણો બહુ ખૂબ જ નાનો ટૂંકો એવો આ પાઠ હતો, પણ આ પાઠમાં આપણને રોબોટ્સ વિશે બહુ બધી માહિતી મળી છે કે એની શરૂઆત કઈ રીતે થઈ, એ કેવા કેવા કામો કરે છે, કે આપણું સાયન્સ હવે ક્યાં સુધી પહોંચ્યું છે, કે કૃત્રિમ વ્યક્તિ આપણી જગ્યા લઈ શકશે. આપણે તો શ્વાસની જરૂર પડે, હૃદય ચાલતું હોય, અંદર લોહી દોડતું હોય, અને ખાલી મશીન હોય, એને ઇલેક્ટ્રિક પાવરની જરૂર પડતી હોય, ચાર્જિંગની જરૂર પડતી હોય, છતાં પણ એ આપણા જેવા જ કામ કરી શકે અને એ આખા નવા માણસને આપણે બનાવ્યા. આપણને તો ભગવાને બનાવ્યા, પણ એને આપણે બનાવ્યા. એટલે આ જે AI છે એનો જે ઉપયોગ છે એ આપણને આ પાઠમાંથી બહુ સરસ રીતે સમજાણો. હવે આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે આખું આનું જે સ્વાધ્યાય છે એનું સોલ્યુશન સરસ રીતે જોશું, સમજશું. ત્યાં સુધી તમને આમાં અઘરું લાગે તો 2 વખત પાઠ જોઈ લેજો, ચોપડીની અંદર વાંચી લેજો, અને જેથી કરીને તમે સ્વાધ્યાયના સવાલના જવાબ પણ મારી સાથે સાથે તમે કોમેન્ટની અંદર આપી શકો. ઓકે, ત્યાં સુધી જોતા રહેજો, જોડાયેલા રહેજો, તૈયારી કરજો. બેસ્ટ ઓફ લક. થેન્ક યુ.